વલસાડના ભાજપના સિનિયર નેતા શુભેન્દુ અધિકારીના સહયોગી ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદ્રનાથના માથામાં 3 ગોળી વાગી હતી અને તેમનું મોત નીપજ્યું હતું। બુધવારે રાત્રે મધ્યમ ગ્રામમાં બાઇક પર આવેલા હુમલાખોરોએ આ હુમલો કર્યો હતો। ચંદ્રનાથ શુભેન્દુ અધિકારીની ખૂબ જ નજીક હતો અને છેલ્લા 5 વર્ષથી તેની રાજકીય પ્રવૃત્તિઓ માટે જવાબદાર હતો। બાઇક પર હેલ્મેટ પહેરેલા ગુનેગારોએ પહેલા મધ્યગ્રામના દોહરિયા નજીક ચંદ્રનાથની કાર રોકી હતી। ત્યારબાદ તેઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ગુનાને અંજામ આપ્યો અને ભાગી ગયા। ગોળીબારમાં ચંદ્રનાથ અને તેના ડ્રાઈવરને પણ ગોળી વાગી હતી અને હાલમાં તેઓ સારવાર હેઠળ છે। ઘટનાની માહિતી મળતા સિનિયર પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ ખૂબ જ નજીકથી ગોળીબાર કર્યો હતો, જેમાં ચંદ્રનાથનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને કારનો ફોટો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે વિન્ડશીલ્ડ પર 3 ગોળીઓના નિશાન દેખાય છે। એવું પણ બહાર આવ્યું છે કે બાઇક પર નંબર પ્લેટ નહોતી। મધ્યરાત્રિએ ભાજપના નેતાઓ એક પછી એક ઘટના સ્થળે પહોંચી રહ્યા હતા, જેમાં શુભેન્દુ અધિકારીનો પણ સમાવેશ થાય છે। દરમિયાન મોડી રાત્રે ટીએમસીએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી। એક પોસ્ટમાં પાર્ટીએ કહ્યું, મધ્યગ્રામમાં ચંદ્રનાથ રથની ક્રૂર હત્યાની અમે સખત નિંદા કરીએ છીએ। અમે છેલ્લા 3 દિવસમાં થયેલી ચૂંટણી પછીની હિંસામાં 3 અન્ય ટીએમસી કાર્યકરોની હત્યાની પણ નિંદા કરીએ છીએ। આ હિંસક કૃત્યો ભાજપ સમર્થિત બદમાશો દ્વારા કરવામાં આવ્યા હોવાનો આરોપ છે, જ્યારે તે સમયે આચાર સંહિતા અમલમાં હતી। આ જ પોસ્ટમાં પાર્ટીએ આગળ કહ્યું, અમે આ કેસમાં ઝડપી અને કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ, જેમાં કોર્ટ નિરીક્ષણ હેઠળ સીબીઆઈ તપાસનો સમાવેશ થાય છે, જેથી ગુનેગારોને ઓળખી શકાય અને વિલંબ કર્યા વિના ન્યાય મળી શકે। લોકશાહીમાં હિંસા અને રાજકીય હત્યાઓ માટે કોઈ સ્થાન નથી। ગુનેગારોને શક્ય તેટલી વહેલી તકે જવાબદાર ઠેરવવામાં જોઈએ। प्री प्लान मर्डर, पुलिस ने इन्वेस्टिगेशन चालू किया। स्टेट का सीनियर पुलिस ऑफिसर है। हम लोग बहुत पेनफुल हार्ट में ये जो मर्मांतिक हादसा हुआ, इसका निंदा करने का कोई भाषा हम लोग का पास नहीं है। दिल्ली से हमारी गृह मंत्री से लेकर राष्ट्रीय अध्यक्ष से लेकर संतोष जी से लेकर सबने जानकारी लिया है। केंद्रीय मंत्री डॉक्टर सुकांत मजूमदार, उन्होंने 4 घंटे तक पूरा जो इंसिडेंट हुआ फैमिली का साथ, पुलिस का साथ बात किया है। पार्टी की ओर से ऑनरेबल एमपी पार्टी का जीएस ज्योतिर्मय सिंह महातो जी और कम से कम 20 चुने हुए विधायक सब अपने अपने क्षेत्र छोड़कर ये जो हुआ है इसके लिए परिवार का साथ और हमारी वर्कर का साथ रहने के लिए आया है। हम लोग इंतजार करेगा। पुलिस ने कुछ ना कुछ क्लू उनको मिला है, पुलिस ही कार्रवाई करेगा। डीजीपी देख रहा है। एक हमारी आईपीएस हमारी लीडर भारती गिस जी ने पुलिस का जो इन्वेस्टिगेशन और बीएनएस की अंदर क्या क्या हो सकता है वो उसको बारे में जानकारी इकट्ठा करेगा। बंगाल तो जनता भी सुरक्षित नहीं है। ऐसी घटना हुआ है कि 15 साल का महाजंगल राज का एक कुफल का नतीजा है। बीजेपी सरकार जब टेकअप कर लेगा एडमिनिस्ट्रेशन, तब धीरे धीरे गुंडा को सफाई करने का काम शुरू हो जाएगा। केस का इन्वेस्टिगेशन हम लोगों ने स्टार्ट किया हुआ है। इस क्राइम में जो गाड़ी 4 व्हीलर जो यूज हुई थी उसको हम लोगों ने सीज किया हुआ है, लेकिन ये पता चल रहा है कि इस गाड़ी को जो नंबर प्लेट है वो फॉल्स है, उसको टेम्पर किया गया है। हम लोगों को स्पॉट से लाइव राउंड और फायर्ड कार्ट्रिजेज मिली हुई है। बाद बाकी वहाँ पर जो आई विटनेस थे और जो एविडेंस है उनको हम लोग प्रोसेस कर रहे हैं और इन्वेस्टिगेशन में आगे बढ़ना है। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સુરતથી બ્યુરો ચીફ જોડાઈ ચૂક્યા છે શૈલેષ ત્રિવેદી। જી શૈલેષ, ચંદ્રનાથ રથ પર થયેલા હુમલામાં અત્યાર સુધી પોલીસ તપાસમાં શું મહત્વની માહિતી સામે આવી રહી છે અને શું કોઈ શંકાસ્પદની ઓળખ થઈ છે ખરી?
ચૂંટણી અને ચૂંટણીના પરિણામો સુધી ખૂબ જ શાંતિ હતી, પરંતુ જે રીતે પરિણામો આવ્યા છે તે પછી ખૂબ જ નિંદાત્મક કહી શકાય તેવો ઘટનાક્રમ શરૂ થયો છે અને ખાસ કરીને ગઈકાલે ભાજપના ખૂબ સિનિયર કહેવાય તેવા નેતા ચંદ્રનાથ રથ ને માથામાં 3 ગોળી મારીને તેમની કર્મની હત્યા કરવામાં આવી છે. તેઓ પશ્ચિમ બંગાળ ભાજપના સિનિયર નેતા શુભેન્દુ અધિકારીના ખાસ વિશ્વાસુ અને નજીકના હતા. તેમની ઉપર આ હુમલો કરવામાં આવ્યો છે. જે રીતે હુમલો કરવામાં આવ્યો છે એ સમગ્ર હુમલાને લઈને પોલીસ ચોંકી ઉઠી છે. બીજી તરફ ત્યાં પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળી ગઈ હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. પોલીસે અલબત્ત એક 4 કાર અને ઝડપી પાડી છે અને જે હુમલાખોરો હતા તેમને શોધવા તેમની ઓળખ માટેના પ્રયાસો શરૂ કર્યા છે. પરંતુ જે રીતે પશ્ચિમ બંગાળના પરિણામો પછી પશ્ચિમ બંગાળની પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે, તેનાથી ચોક્કસ કહી શકાય કે સમગ્ર રાજ્યમાં એક અરાજકતાનું અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે. અલબત્ત પોલીસે ખૂબ જ સક્રિયતાથી કામગીરી શરૂ કરી છે. માત્ર આ એક ચંદ્રનાથ રથની હત્યાનો ઘટના નથી, એ સિવાય પણ ટીએમસીના કાર્યકરો, ભાજપના કાર્યકરોની પણ હત્યા થયાનો ઘટનાક્રમ સામે આવ્યો છે. આ સમગ્ર રીતે સમગ્ર રાજ્યમાં પશ્ચિમ બંગાળમાં જે રીતના ઘટનાક્રમો જોવા મળી રહ્યા છે તેમાં ચોક્કસપણે પોલીસની કામગીરી અત્યારે ખૂબ જ સક્રિય રીતે આગળ વધી રહી છે. બીજી તરફ મમતા દીદીનું જે વલણ છે તેને લઈને પણ કંઈક ને કંઈક ચર્ચાના મુદ્દાઓ સામે આવી રહ્યા છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં ખૂબ જ સ્ફોટક સ્થિતિ હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. જી પ્રેમ. જી શૈલેષ, આ ઘટનાને લઈને ભાજપ અને ટીએમસી વચ્ચે રાજકીય આરોપ પ્રત્યારોપ શરૂ થયા છે, તો સ્થાનિક સ્તરે હાલ કેવી સ્થિતિ છે અને સુરક્ષા વ્યવસ્થામાં શું વધારો કરવામાં આવ્યો છે? ચોક્કસપણે જે રીતે પરિણામો પછી અને ખાસ કરીને ગઈકાલે મમતા દીદીનું જે વલણ હતું અને તેમણે જે રીતે રાજીનામું આપવાનો ઇનકાર કર્યો એ પછીના કલાકોમાં જ પરિસ્થિતિ ખૂબ જ સ્ફોટક બનતી ગઈ હતી અને આ સ્ફોટક પરિસ્થિતિમાં જ ટીએમસી અને બીજેપીના કાર્યકરો સામે સામે આવી ગયા છે, રસ્તા પર ઉતરી આવ્યા છે અને હિંસક ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. આ સમગ્ર જે ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે તેને લઈને પોલીસે વધારાનું જે ચૂંટણી સમયનો જે વધારાના સુરક્ષા બળો હતા તેને પણ મેદાનમાં ઉતાર્યા છે અને હાલ સમગ્ર પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કારણ કે ટીએમસીના કાર્યકરોની પણ હત્યા થઈ છે, સામે બીજેપીના કાર્યકરોની પણ હત્યા થઈ છે. હુમલાઓ બંને તરફ થઈ રહ્યા છે. તેને લઈને અત્યારે પરિસ્થિતિ ખૂબ જ સ્ફોટક છે, પરંતુ પોલીસ દળ અત્યારે આ સમગ્ર રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે ખૂબ જ મહેનત કરી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જી ધન્યવાદ શૈલેષ માહિતી બદલ. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર